મિત્રો જય દ્વારકાધીશ, આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર। મિત્રો આજે હું એક એવી જાણકારી, એક એવો ઉપાય લઈને આવ્યો છું જેના વિશે 99% પશુપાલકો જાણતા નથી અને જેના ઉપયોગથી પશુને બહુ બધો ફાયદો થાય છે। લીંબુ વિશે ખાસા ખરા પશુપાલકોને માહિતી તો છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો, કયા કયા સંજોગોમાં આપવું, કયા કયા સંજોગોમાં ના આપવું, એની માહિતીના અભાવના કારણે ઘણા બધા પશુપાલકો લીંબુના ઉપયોગથી વંચિત રહે છે। ત્યારે લીંબુનો ઉપયોગ પશુ માટે બહુ લાભદાયી હોય છે। તો વિડીયો આખો નિહાળો અને આપની ચેનલ પર જો નવા છો તો ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હવે તમને એમ થાય કે લીંબુ આપવાથી શું થાય? લીંબુ આપવાથી એવું થશે જેના વિશે તમને માહિતી નથી કે ગાય ભેંસમાં લીંબુ આપવાથી હજારો પ્રકારના ફાયદા થાય છે। આ વિડીયોમાં હું જણાવીશ કે લીંબુ કયા કયા સંજોગોમાં આપવું જોઈએ, કયા રોગમાં કેટલું આપવું જોઈએ, કેટલી માત્રામાં આપવું જોઈએ, બધી માહિતી જણાવીશ અને આ વિડીયોમાં બધી માહિતી લઈને આવી છું। તો મિત્રો, લીંબુ લગભગ દરેક જગ્યાએ મળે છે, દરેક ગામમાં મળે, શહેરમાં મળે, દરેક સિટીમાં, દરેક જગ્યાએ ભારત આખામાં મળે છે, વિદેશમાં મળે। લીંબુ એક એવી વસ્તુ છે, આ એક એવું ફ્રૂટ છે જે દરેક જગ્યાએ મળી રહે છે, પ્રાપ્ય છે। અને જો પશુપાલક ભાઈ છો, પશુપાલક છો, જો તમે ખેતી કરો છો તો ખેતી કરવા વાળા પશુપાલક જે પશુપાલન કરે છે એમના જોડે લીંબુ મળી જ રહે છે અને દરેક ઘરમાં લીંબુ મળી રહે છે। આપણે તો લીંબુ ખાઈએ છીએ, કેવી કેવી પરિસ્થિતિમાં ખાઈએ છીએ, આપણા સ્વાદ માટે ખાઈએ છીએ, જ્યારે આપણે જીવ દોરો થતો હોય, અકળામણ થતી હોય, ગભરામણ થતી હોય તો લીંબુ ખાઈએ છીએ, પણ પશુને કોઈ લીંબુ આપતા નથી। પણ પશુને લીંબુ આપવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે। લીંબુની તાસીર ઠંડી હોય છે, એમાં વિટામિન સી ભરપૂર હોય છે અને લીંબુ ખાટું હોય છે, આ તો દરેક પશુપાલકો જાણે છે। મિત્રો, ઉનાળાના દિવસોમાં ગરમી બહુ પડે, ગરમીના દિવસોમાં જો તમારું પશુ હાંફે છે, કોઈ નાનું વાછરડું છે, પાડી છે, પાડું છે, રેડલું એ બહુ હાંફતું હોય, એને શ્વાસની તકલીફ હોય, અથવા મોટી ગાય છે, એચએફ ગાય છે, એ બહુ હાંફતી હોય, તો 1 થી 2 લીંબુનો રસ તમે એને 3 થી 4 દિવસ આપશો તો એને હાંફવામાં બહુ રાહત મળશે, એ હાંફવાનું બંધ કરી દેશે અને ગરમી સામે એને રક્ષણ મળશે। જો નાનું પાડું વાછરડું હોય તો એને 1 થી 2 લીંબુનો રસ કાફી થઈ જાય। જ્યારે મોટું પશુ વધારે હાંફતું હોય, એને બહુ તકલીફ હોય, તો તમે 100 થી 200 ml પર ડે આપી શકો છો, જેથી તમારા પશુને 4 થી 5 દિવસ રેગ્યુલર આપશો તો તમારું પશુ હાંફવાનું બંધ કરી દેશે। એક બીજો મોટો ફાયદો પશુને એવો થાય છે કે જ્યારે તમે તમારા પશુને લીંબુ આપો છો, લીંબુનો શરબત રસ આપો છો, તો તમારા પશુની જે પાચન શક્તિ છે એમાં બહુ જોરદાર વૃદ્ધિ થાય છે અને પાચન શક્તિ વધશે તો તમે સમજી શકો કે તમારા પશુને તમે કંઈ પણ આપશો, ચાર કે ખાંડ કે દાણ, એ જે પણ નાખશો એ સારી રીતે પાચન થઈ જશે અને એ એના શરીર પર લાગશે, જેથી એના દૂધ ઇન્ક્રીઝ થશે, ફેટ ઇન્ક્રીઝ થશે અને જ્યાં સુધી પાચન સારું નહીં હોય ત્યાં સુધી એના દૂધમાં કે ફેટમાં કોઈ પણ પ્રકારનો જે છે આપણને બેનિફિટ નથી મળતું। જ્યારે તમે લીંબુનો રસ કાઢી અને પશુને આપશો તો એ ફેટ વધારવામાં અને એનું પાચન સુધારવામાં બહુ મદદરૂપ થાય છે। બેનિફિટ છે કે જો તમારા પશુનું દૂધ અચાનક કોઈ કારણથી ઘટી ગયું છે તો તમે એને 100 થી 200 ml જેટલો લીંબુનો રસ આપશો તો ઘણા ખરા કેસોમાં 99% કેસોમાં એવું બનતું હોય છે કે લીંબુનો રસ આપવાથી એનું પાચનમાં સુધારો થાય, એના ખોરાકમાં સુધારો થાય, એટલે પાછું એ પશુ એના દૂધ પર આવી જાય છે। પશુને વારંવાર જો આફરાનો પ્રશ્ન રહેતો હોય, આફરો વારંવાર થતો હોય, અથવા પશુઓને તરલવાનો પ્રશ્ન બનતો હોય કે જેનો પુડલા છે એ બહુ એકદમ પાતળું થતું હોય અથવા બહુ કાઠું થતું હોય, તો એમાં પણ લીંબુનો રસ આપવાથી સુધાર થઈ શકે છે। તમે 10 થી 20 ml જેટલો લીંબુનો રસ કાઢી 2 થી 3 દિવસ, 4 દિવસ કન્ટિન્યુઅસ પશુને આપો છો તો એમાં પણ બહુ તમને બેનિફિટ જોવા મળે છે। પશુના અડર ટાઈટ થઈ ગયું છે, મસ્ટાઇટિસની અસર લાગે છે, કોઈ એક આંચળમાંથી લોહી આવે છે અથવા દૂધમાંથી ફૂદા નીકળે છે, આવા ઘણા બધા પશુપાલકોને પ્રશ્ન થતો હોય, એવા સમયે તમે જો 100 ml લીંબુનો રસ 5 થી 6 દિવસ રેગ્યુલર આપો છો તો પશુમાં બહુ મોટો સુધાર જોવા મળે છે, એની તકલીફમાં એને રાહત થાય છે અને જે તકલીફ થઈ છે એ પણ મટી જાય છે। અને 99% 100% કહું તો ચાલે કે લીંબુ તમે ડોક્ટર જોડે વિઝિટ કરાવશો તો પણ જો મસ્ટાઇટિસના કેસમાં ડોક્ટર એમ કહેશે કે તમારે તમારા પશુને લીંબુ અને કપૂર આપવું જોઈએ, તો તમે એને લીંબુનો રસ જો 5 થી 6 દિવસ કન્ટિન્યુઅસ 100 ml જેટલો આપશો તો થાતું જે દુઃખ છે એ મટી જશે અને પશુ પાછું એના ચારે થણોમાં દૂધ કમ્પ્લીટ આવવા મળશે અને મસ્ટાઇટિસમાં પણ રાહત મળશે। જો તમારી ગાય ભેંસ તાજી વિયાણી છે અને એની શક્તિ ઘટી ગઈ છે, એ ઉઠવા બેસવામાં એને તકલીફ આવી રહી છે, જ્યારે તમે એનું દૂધ દોહો છો ત્યારે એનો અડણમાં તમે હાથ નાખો અને પગ આગા પાછળ કરીને દુખાવો થતો હોય, અડણમાં દુખાવો થતો હોય, તો આવા કેસમાં પણ જો તમે 100 ml સવાર સાંજે એને લીંબુનો રસ આપો તો પણ એને રાહત થાય છે અને એનો જે દુઃખ છે એ મટે છે અને બહુ એ ફાયદાકારક નીવડે છે। મિત્રો, લીંબુના બહુ બધા ફાયદા છે અને મેં તમને આ ગણાવ્યા, એના સિવાય પણ જો ગણાવવા બેસું તો વિડીયો બહુ લાંબો થઈ જાય, એટલે આ શોર્ટમાં તમને જેટલી માહિતી મારા જોડે હતી એ તમને જણાવી છે। જો તમારા પશુમાં આવી કોઈ પણ સમસ્યા છે, આગળ જે મેં વિડીયોમાં વાત કરી એવી કોઈ પણ સમસ્યા તમારા પશુમાં છે તો તમે તમારા પશુને લીંબુનો રસ આપી શકો છો। પણ તમે એમ કહો કે મારા પશુને કોઈ તકલીફ નથી તો હું લીંબુનો રસ આપું? હા, જરૂરથી આપો। તમે 2-3 દિવસ સુધી એને લીંબુનો રસ આપી શકો છો, પાછો એને બંધ કરી દો, પાછો 2 થી 3 દિવસ એને ગેપ આવે, પાછો તમે 2-3 દિવસ એને લીંબુનો રસ આપી શકો છો, જે પશુ માટે બહુ ફાયદાકારક નીવડે છે। જો કોઈ તકલીફ વિના પણ તમે તમારા પશુને લીંબુનો રસ આપો છો તો એ પશુ માટે બહુ ફાયદાકારક છે। તમે પાડી, વાછડી, રેડલી, ગાય, ભેંસ, તમારા દરેક પશુને આપી શકો છો, જેથી તમારા પશુનું જે પાચન તંત્ર છે એ બહુ મજબૂત થશે, એને ભૂખ વધારે લાગશે, તરસ વધારે લાગશે
અને એનું જે શરીરનું બોડી સ્ટ્રક્ચર છે એ મજબૂત થશે. લીંબુના ફાયદા તમે પશુપાલકો સાથે શેર કરો અને મારી વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું.